નમસ્કાર, હું વીએચ કનારા, એડવોકેટ, ચેરમેન, આહિર સિવિલ સર્વિસ એકેડેમી જામનગર. આજથી આપણે આ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ પ્રિલિમ ના જે વર્ગો છે એ શરૂ કરીએ છીએ. જુદા જુદા ફેકલ્ટીઓ દરેક વિષયમાં આવશે. આ બધાને ખ્યાલ છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ક્લાસ 3 માં સૌથી ઓછામાં ઓછો જો સિલેબસ હોય તો એ કોન્સ્ટેબલનું છે, અને આપણે ત્યાંથી જ ચાલુ કરીએ છીએ. અને એ કોન્સ્ટેબલનું જે સિલેબસ છે એમાં જે જુદા જુદા સિલેબસ કેટલું છે એના મેં ગઈકાલે જ નવીનભાઈએ મોકલેલી ડિટેલ્સ છે એ તમને બધાને વોટ્સઅપ ગ્રુપમાં મોકલેલી છે, એટલે જોઈ લેજો. એ આપણું સિલેબસ છે. એ સિલેબસમાંથી કાયદો હું ભણાવવાનો છું, અને કાયદામાં 3 કાયદા તમારે ભણવાના છે. ભારતીય ફોજદારી ધારો એટલે ઇન્ડિયન પિનલ કોડ, પછી ક્રિમિનલ પ્રોસિજર કોડ એટલે ફોજદારી કાર્ય સંહિતા, અને ત્રીજો ઇન્ડિયન એવિડન્સ એક્ટ એટલે ભારતીય પુરાવાનો કાયદો. આ 3 કાયદા તમારે ભણવાના છે, અને આ 3 કાયદા છે એ દરેક પોલીસ સ્ટેશનમાં જે ફોજદારી ગુના છે એમાંથી 90% ગુના છે આ 3 કાયદામાં આવી જાય છે, આઈપીસીમાં આવી જાય છે. અને કેવી રીતે કોર્ટે ચલાવવા, પુરાવો કેવી રીતે લેવું, એ બાકીના 2 કાયદામાં પ્રોસિજર બધી આવી જાય છે. એટલે એ રીતે આ 3 કાયદા છે અંગભૂત કાયદા છે ફોજદારી સિસ્ટમના. એટલે એમાંથી આપણે આ ભારતીય ફોજદારી ધારો આપણે ભણવાનો છે. આમ જોઈએ તો જે ગુના છે એ કુદરતી રીતે માણસ અભણ હોય કે ભણેલો હોય, ગુનો કરે ને ત્યારે એને અંદરથી જવા આવે કે નહીં આપણે આ ગુનો કરીએ છીએ, એને માટે ભણતર એ જરૂર નથી. તમે કોકને ઈજા પહોંચાડો તો ત્યારે તમને ખબર છે કે આ ગુનો કરું છું. કોકને મારી નાખો તો ત્યારે તમને ખબર છે કે આ કોકને આપણે મારી નાખીએ છીએ, આ ખોટું થાય છે. કોકની વસ્તુ આપણે પડાવી લઈ, ચોરી લઈ, અથવા તો બીજી કોઈ વ્યક્તિ આમ કરે ત્યારે અંતરાત્મામાં ધ્યાન આવે આપણને કે આ ખોટું છે, આ ગુનો છે. કોઈ ભેણું ના હોય. આખી દુનિયામાં દરેક હ્યુમન બિંગનું આ નેચર છે કે કુદરત એને એટલું ડિસ્ક્રેશન સામાન્ય રીતે આપે છે કે એને જયારે કરે છે એ ગુનો છે એને ખ્યાલ આવે છે. એટલે બેઝિક એને માટે કોઈ ભણતર, કોઈ દેશના બંધન નથી. દરેક હ્યુમન બિંગ છે એ ગુનાને ખ્યાલે છે, આ ન કરાય એ પણ ખ્યાલ છે. અને છતાં સિવિલાઇઝ સોસાયટી અસ્તિત્વમાં આવે ત્યાંથી માણસો ગુના કરે છે, અને એટલા માટે એને અટકાવવા માટેની સિસ્ટમ દરેક સિવિલાઇઝ સોસાયટીમાં આવે છે. અગાઉ આપણા દેશમાં રાજાશાહી સમયમાં દરેક રાજ્યના પોતાના કાયદા હતા. મનુસ્મૃતિ આવી, મનુસ્મૃતિના કાયદાની જોગવાઈઓ કરવામાં આવી હતી. કૌટિલ્ય એની સંહિતામાં પણ કાયદાની જોગવાઈઓ કરી છે. પણ બ્રિટિશ સરોના આપણા દેશમાં આગમન થયા પછી એને સત્તા આવી, અને સત્તા આવ્યા પછી 1857માં જે વિપ્લવ ત્યાર પછી એ કંપનીની સત્તા પૂરી થઈ ગઈ અને બ્રિટિશ ઇન્ડિયા ભારત બન્યું, ત્યારે આ કાયદો અમલમાં આવ્યો છે. આ કાયદો જે છે એ ત્યારે એને આખો તમામ ફોજદારી ગુના આવરી લે એવડી મોટી સંહિતા જેવો, એટલે કોડ, ભારતીય ફોજદારી ધારો ઇન્ડિયન પિનલ કોડ શબ્દ વાપર્યો છે. કોડ એટલે સંહિતા કે જેમાં બધી વસ્તુઓ સમાવેશ થઈ ગયો. આ કાયદોને એ સમયે તમામ પ્રકારના ગુના, જે તે સમયે બનતા એ તમામ પ્રકારના ગુના, પ્રોહિબિશનનો ગુનો હોય, લાંચ લેવાનો ગુનો હોય, બધા, બીજા કોઈ કાયદા હતા જ નહીં, આ એક જ કાયદામાં આવી જતા. અને ત્યારે આ કાયદામાં 23 પ્રકરણ અને 511 કલમો હતી. અને 511 કલમોનો આ કાયદો જયારે ઘડવામાં આવ્યો ત્યારે આ કાયદો બન્યો હતો. ઘડનાર લોર્ડ મેકોલે એ જે તે સમયે લો કમિશનના ચેરમેન હતા. કાયદો પસાર કરવામાં આવ્યો 6/10/1860 પ્રાંતિક ધારાસભાઓ હતી એમાં પસાર થયો હતો. અમલ છે એ ત્યાર પછી 14 મહિના પછી એટલે 1/1/1862 થી અમલ કરવામાં આવ્યો હતો. એ અમલ એ સમયનું જે બ્રિટિશ ઇન્ડિયા હતું, એટલે એમાં આજનું પાકિસ્તાન આવી જાય, બાંગ્લાદેશ આવી જાય, બર્મા આવી જાય,
મલેશિયા, સિંગાપોર અને બ્રુનેઈ આ બધા વિસ્તારોને આ ઇન્ડિયન પિનલ કોડ લાગુ પડતો. 1947માં આઝાદી મળી ત્યાર પછી દરેક અલગ દેશ થયા, પણ એ બધા દેશોએ ઇન્ડિયન પિનલ કોડમાં પોતાનું નામ આગળ ફેરવ્યું છે. કાયદો આ જ રહ્યો છે. પાકિસ્તાનમાં જાવ તો ખૂનની કલમમાં 302 જ લાગે, મલેશિયામાં જાઓ, સિંગાપોરમાં જાઓ તો ખૂનમાં 302 જ કલમ છે. એટલા માટે કે આ જ કાયદો એને સ્વીકાર્યો છે, આગળનું નામ એને ચેન્જ કર્યું છે. એટલે આપણા દેશમાં આ કાયદો જે તે લાગુ પડ્યો હતો, પણ જમ્મુ અને કાશ્મીર છે એને આર્ટિકલ 370 તળે ત્યારે વિશેષ દરજ્જો હતો. એટલે કલમ 300 આ આર્ટિકલ 370 ના વિશિષ્ટ દરજ્જાના કારણે આ કાયદો છે જમ્મુ અને કાશ્મીરમાં લાગુ ન પડતો. ત્યાં રણવીર પિનલ કોડ બનાવ્યો હતો કાશ્મીર રાજ્ય, એ લાગુ પડતો હતો. પણ કાશ્મીરનો રાજ્ય તરીકે જે 2019માં જમ્મુ કાશ્મીર રીઓર્ગેનાઇઝેશન એક્ટ પસાર કરવામાં આવ્યો અને 370 માં વિશિષ્ટ દરજ્જો દૂર કરવામાં આવ્યો, ત્યારથી એ કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ ગયું છે અને આઈપીસી એને પણ લાગુ પડે છે. એટલે અત્યારે આખા સમગ્ર ભારત વર્ષને, આખા દેશને આ કાયદો લાગુ પડે છે. આ કાયદો ઘડવામાં આવ્યો ત્યારે 23 પ્રકરણ હતા અને 511 કલમો હતી. આજે 160 વર્ષ થયા છે આ કાયદો ઘડ્યો. 160 વર્ષના સમયમાં જુદા જુદા સમયે આમાં ઘણા એમેન્ડમેન્ટ થયા છે. ઘણી કલમો રદ કરવામાં આવી છે, ઘણી કલમો છે એ રિફ્રેમ કરવામાં આવી છે અને ઘણી કલમો છે એ ઉમેરવામાં આવી છે. આ 511 ઉપરાંત બીજી 62 કલમો છે એ આમાં ઉમેરવામાં આવી છે. અને એમાં ગમે એ જે ઉમેરાયેલી કલમો છે એમાં તમને દરેકમાં પાછળ અ, બ, ક, ખ, ગ અથવા તો ABCD લગાડવામાં આવ્યો છે. કલમ આગળ આંકડા અને પછી સીધો A, B, C એ રીતે આલ્ફાબેટ લગાડવામાં આવ્યા છે. એનો મતલબ એ થાય જયારે પાછળ A લગાડીએ કે ક લગાડેલો હોય તરત તો સમજવાનું કે આ કાયદો સુધારવામાં આવ્યો છે અથવા તો આ કલમ પાછળથી એડ કરવામાં આવી છે અથવા તો આ પ્રકરણ પાછળથી એડ કરવામાં આવ્યું છે. એટલે 23 પ્રકરણ હતા, 3 પ્રકરણ છે એ જુદા જુદા સમયે ઉમેરવામાં આવ્યા છે અને કુલ 62 કલમો છે એ નવી આમાં એડ છે. એટલે 511 છે અને અંદર સ્કીમમાં ભેગી 62 કલમો વધારાની આવે છે. એટલે કુલ આ જે કલમો છે 511 પ્લસ 62 કલમ છે. એટલે આ એવડો મોટો કાયદો છે, આનો આપણે અભ્યાસ કરવાનો છે. એવિડન્સ એક્ટની 167 કલમો આવશે, એનો અભ્યાસ કરવાનો છે. ક્રિમિનલ પ્રોસિજર કોડ છે 384 કલમો આવશે, એનો અભ્યાસ કરવાનો આવશે. પણ સૌથી અગત્યનો કાયદો આ છે અને આ કાયદામાં બધા ગુના આવરી લેવામાં આવ્યા છે. હવે આ કાયદામાં મહત્વનું જે તમારે ધ્યાને રાખવાનું છે એ મેઇન હકીકતો એ છે કે જુદા જુદા પ્રકારના કોડિફાઈડ થઈ ગયેલા ગુના કેટલા, એ ગુનાની વ્યાખ્યા શું, એ ગુનાની સજા કેટલી. મેઇન જે ક્રક્સ છે ને એ આ છે. એક કોન્સ્ટેબલ પાસે વકીલ જેટલું કાયદાના તજજ્ઞ હોવાની જરૂર નથી. પોલીસ અધિકારી તરીકે તમારે અત્યારે તમારી અપેક્ષા નથી કે તમે આટલું બધું જાણો. તમે એક પોલીસ ખાતામાં એક કોપ્સ બનવા માંગો છો ત્યારે આ જે દરેક ગુનાની તપાસ તમારે ભવિષ્યમાં કરવાની છે ત્યારે અત્યારે તમારું બેઝિક એ અંગેની સુરુચિ તમારી કેટલી છે, તમારું લાઇકિંગ કેટલું છે અને બેઝિક બાબતમાં તમે કેટલા ક્લિયર છો, આટલું જ એને તમારી પાસેથી જાણવાનું છે. કલમોની બહુ નાઇસિટીમાં ઊંડાણમાં જવાની જરૂર નથી. એટલે અને એ ઉપર છેલ્લું જેને કહેવાય ને જ્ઞાન, આ કાયદાનું એ બેઝિક પાયાનું જે જ્ઞાન છે ને એટલું જ્ઞાન હોય પૂરતું છે. તમને એક હું દાખલો આપું છું એટલા માટે આ સમજતા પહેલા કે 2019માં જે કોન્સ્ટેબલની પરીક્ષા લેવાની એમાં જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા એ પ્રશ્નોમાં એક આ મીના પોલીસમાં તેના પતિ દ્વારા થતી શારીરિક અને માનસિક સતામણી અંગે ફરિયાદ કરે છે. પોલીસ આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો દાખલ કરશે? સ્ત્રી અત્યાચાર, પરણેલી સ્ત્રી છે એનો પતિ એને ત્રાસ આપે તો કઈ કલમનો ગુનો? આ જાણવા માટે આપણને એ ખબર પડવી જોઈએ પેલા કે આ ગુનો વ્યાખ્યા શું,
સમજણ હોવી જોઈએ કે આ સ્ત્રી અત્યાચાર, પરણેલી સ્ત્રીને અત્યાચાર કરીએ તો એ કઈ કલમ નીચે ગુનો આવે, આ આપણે સમજવું પડે. બીજો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો કે મોહન શ્યામને જાનથી મારી નાખવા માટે ચપ્પુ મારે છે, મારી નાખવા માટે મારે છે, પણ શ્યામ બચી જાય છે. આને તો મારી જ નાખવો હતો, છરીએ મારી દીધી, ઓલાના નસીબ હતા, બચી ગયો. આ જાણવા માટે આપણને ખૂન એટલે હું અને ખૂનમાંથી બચી ગયા હોય એટલે ખૂનની કોશિશ, આ બે સમજણ આપણને હોવી જોઈએ તો આનો જવાબ આપણે લખી શકીએ. ત્રીજું છે સુરેશ એક મોબાઈલ ફોનની ચોરી કરે છે, આઈપીસી ની કઈ કલમ મુજબ ગુનો કહેવાય? અહીંયા એને ચોરી કેવી, કોને ચોરી કેવી નથી કીધું, અહીંયા એની કલમ પૂછી છે કે કઈ કલમ, એટલે આપણે કલમના નંબર યાદ રાખવા પડે, આ જરૂરિયાત છે. ત્યાર પછી બે અગત્યના સવાલ આવ્યા છે કે આઈપીસી નું છેલ્લું પ્રકરણ કયું? 23 પ્રકરણ છે, એમાં 23મું પ્રકરણ છે, છેલ્લું છે પ્રકરણ કયું છે, એમાં એને પાછું લખ્યું છે પ્રકરણ 25, પ્રકરણ 19, પ્રકરણ 21 અને પ્રકરણ 23. એટલે તમારે કેટલા પ્રકરણ છે એ ક્રમે યાદ રાખવાના, પ્રકરણના નામે યાદ રાખવા જોશે. એના માટે એને બીજો સવાલ પૂછ્યો, એ સવાલ એ છે કે આઈપીસી નું કયું પ્રકરણ ચૂંટણીઓના ગુનાને લગતું છે? એટલે 23 પ્રકરણ, એના તમારે નામ યાદ રાખવાના છે, એનો ક્રમ યાદ રાખવાનો છે, અને 3 માણસો ઘરમાં ઘૂસી ઘરના લોકોને ધમકી આપી ઝવેરાત લઈ જાય છે, આઈપીસી મુજબ આ કયો ગુનો ગણાય? ધાડ, લૂંટ, બળજબરીથી કઢાવવું કે ધાડ અને લૂંટ બંને. આનો મતલબ એ થયો કે ગુનાના જેટલા પ્રકાર છે એ કોને કયો ગુનો કહેવાય, એ ગુનાના તત્વો, ઇન્ગ્રેડિયન્ટ, આ તમારે સમજવા પડે. અને ત્યાર પછી એક સવાલ છે, મોહને બેદરકારીથી વાહન ચલાવી અને અકસ્માત કર્યો, કયો ગુનો થાય? એટલે બેદરકારીથી કોઈ કૃત્ય કરે, ઈરાદાપૂર્વક કરે છે, ગફલતથી કરે છે, આ બધા અગત્યના શબ્દો તમારે સમજવા જોશે. અને દરેક ગુનાના તત્વો, કયા તત્વો આવે તો એ ગુનો ગણાય એ સમજવું પડશે, અને એ ગુનાનો ક્રમ નંબર, આ બધી વિગતો તમારે સમજવી જોશે. અને એ સમજણ જે આપણે ધીમે ધીમે જે ક્લાસ લેતા જશું તો આરામથી આવડી જશે. એટલે એમાં આ પેલું એવું નહીં મૂંઝાતા કે ઓહો આટલું બધું કેમ યાદ રહે, આ બધું યાદ રહી જાય આપણને. તમે બીજા ત્રીજા ધોરણમાં ભણતા ત્યારથી તમને 100 એકડા આવડે જ છે, એકુથી દાણ આવડે જ છે. એમાં તમને 2 કલાક સુધી 100 એકડામાંથી કે એકુથા દાણમાંથી સવાલ પૂછવામાં આવે, તમારે રિવાઇઝ ન કરવું પડે, એ પૂછવાડો તાકી જાય, તમે જવાબ દેવા નતા. એમ એટલા માટે કે 100 એકડા છે, એકુથી દાણ છે, એ જે પાડા છે એ તમે સમજણમાં ઉતારી દીધા છે, હાર્ડ ડિસ્કમાં ફિટ થઈ ગયા છે, તમે સમજી ગયા છો. એટલે એમાંથી કાંઈ પણ પૂછશે તે ભેગું સીધું તમે કેલ્ક્યુલેશન કરીને જવાબ આપશો. આ જ સ્થિતિ આ કાયદાની છે. જો તમે ગુનો છે એના તત્વો સમજી જશો, ગુનાના પ્રકાર સમજી જશો, તો પછી એની કલમનો, ક્રમનો નંબર, સજા, આ બધું તમને સહેલાઈથી સ્કીમમાં યાદ રહી જશે. અને એ આપણે પ્રયાસ રાખશું. અને બીજું 511 પ્લસ 62 કલમો છે ને, આમાંથી આ બધી કલમો યાદ નથી રાખવાની. હાર્ડલી 150 થી 200 ની વચ્ચેનો આંકડો તમને છેલ્લે આપીશ, આપણે સમજવી છે બધી. 150 થી 200 એવી કલમો છે કે એ તમને કલમ નો કયો ગુનો છે તો એ કલમ શેની છે એટલું યાદ રહી જશે ને. એટલે આમાં એક સવાલ એવો નહીં હોય આઈપીસી માં કે તમને ના આવડે. 10 આઉટ ઓફ 10 જ થાય, આમાં 9 નહીં થાય ને 8 નહીં થાય. આ તૈયારી આપણે કરવાના છે, અને એ પ્રમાણે આપણે આગળના દિવસોમાં આ અભ્યાસ કરશું. મિત્રો 511 છેલ્લી કલમ છે, એટલે આપણે ઉલ્લેખ દર વખતે હું 62 નો નહીં કરું, 511 નો કરે. 23 પ્રકરણ છે, એવરેજ 20 ઉપર કલમો લાગે. એના
નામ એક તમારી પાસે અત્યારે વાંચું છું, તમને પીડીએફ મોકલી દેશું. એટલે અત્યારે હવે આ જે બોલું છું એ ન લખતા. પ્રકરણ પહેલું છે એ પ્રાથમિક સમજૂતીનું છે. પ્રકરણ બીજું છે એ સામાન્ય સ્પષ્ટીકરણ છે. પ્રકરણ ત્રીજું છે એમાં શિક્ષા કઈ પ્રકારની, દંડ થાય, સજા થાય, કેટલી સજા થાય એ માટે છે. પ્રકરણ ચોથું છે એમાં સામાન્ય અપવાદ, ક્યારે ગુનો છે એ અપરાધ ન બને એ માટેનું છે. પાંચમું પ્રકરણ છે એ ગુનામાં મદદગારી કોને કહેવાય એના માટેનું છે. 5A નવું ઉમેરાણું એ ગુનાહિત કાવતરું, એ આઝાદી પછી પેલે એ સમયની આપણને આ ભેટ છે. છઠ્ઠો છે એ રાજ્ય વિરુદ્ધના ગુના, શાસન વિરુદ્ધના ગુના, દેશદ્રોહ ને જે પેલા આવે છે એ ગુના જે તે સમયે 1857નો વિપ્લવમાં આ જરૂર પડી હતી એ લોકોને, જેથી બ્રિટિશ ઇન્ડિયા સામે કોઈ ઇન્ડિયન માથું ના ઉચકે એટલે કડક કાયદા બનાવ્યા હતા. એ રાજ્ય વિરુદ્ધના ગુના છે એ પ્રકરણ 6માં છે. પછી આપણા આર્મી, નેવી અને એરફોર્સ આ ત્રણેય દળ સંબંધી જે ગુના છે એ પ્રકરણ 7માં છે. પ્રકરણ 8માં જાહેર સુલે શાંતિ વિરુદ્ધના ગુના છે. 9માં રાજ્ય સેવક લાંચની રકમ સ્વીકારે અથવા તેને આપીએ આ બધા જે ગુનાઓ છે. 9A એ પાછળથી આઝાદી પછી ચૂંટણીઓ આવી, એની પહેલા ચૂંટણીઓ નહોતી એટલે ગુના નહોતા. આ ચૂંટણીઓને સંબંધી ગુના એવા 9A થી આવ્યા છે. 10મું રાજ્ય સેવકના તિરસ્કાર ને લગતા ગુના છે. 11મું છે એ ખોટા પુરાવા ઉભા કરીએ તો અને જાહેર ન્યાય વિરુદ્ધના ગુના છે. 12મું પ્રકરણ છે સિક્કા અને સરકારી સ્ટેમ્પને લગતા ગુના છે. કારણ કે શરૂઆતમાં સિક્કા હતા, બેંક નોટો નહોતી, કરન્સી નોટ, આપણે ચલણી નોટો નહોતી, સિક્કાનું ચલણ હતું ત્યારે. કલમ 13 છે એ તોલમાપ સંબંધી ગુના છે પ્રકરણ. પ્રકરણ 14 છે એ જાહેર સ્વાસ્થ્ય સલામતી ને લગતા ગુના છે. કલમ 15 છે એ ધર્મ સંબંધી ગુના છે. મિત્રો, જે ગુનાની શરૂઆત થઈ છે ને 120 સુધી સમજૂતીની કલમો છે. આ પીડીએફ માં આપીશ એટલે આ લખશો નહીં તો ચાલશે. પહેલા જે પ્રકરણ 5 છે 1 થી 5 એ ગુનાની સમજૂતી જ છે. એમાં ત્યાં ગુનાની સજાની એ કલમો નથી. કલમ 5A 120A થી જે શરૂ થઈ કલમો અને ત્યાંથી આ ધર્મ સંબંધી ગુના એટલે 5 થી 5A થી 15 સુધીના જે પ્રકરણ આવ્યા એ ક્લાસિફાઈડ ગુના છે. રાજ્ય વિરુદ્ધના ગુના, સરકારી કર્મચારી વિરુદ્ધના ગુના, તોલમાપ સંબંધી ગુના, આ બધા જનરલાઇઝ ગુના છે. આ ગુનાઓનું બહુ મહત્વ નથી, પણ એનું પ્રકરણના ક્રમ અને કલમો યાદ રાખવી પડે. પણ સૌથી જે અગત્યનું આવે છે એ પ્રકરણ 16. આ વખતે સીધો સવાલ પૂછ્યો હતો કે આ પ્રકરણ નંબર કેટલા? માનવ શરીર વિરુદ્ધના જે ગુના છે એના પ્રકરણ નંબર કેટલા? એમાં 4 પ્રકરણ આપ્યા હતા. 18મું બતાવીને ખોટો પેલો કર્યો એટલે 16મું પ્રકરણ આખે આઈપીસી નું જો હાર્ટ હોય ને તો આ 16મું પ્રકરણ છે. માનવ શરીરને અસર કરતા અપરાધો અને એની જે કલમો છે એ 299 થી 377. ઉપરના જે બધા ગુના છે ને એ બધી 2 કલમ, 5 કલમ ને 10 કલમ ને 15 કલમમાં રમતા ગુના છે. આ મોટું પ્રકરણ અહીંથી ચાલુ થયું. માનવ શરીર સંબંધી ગુના 189 કલમો આ એક જ પ્રકરણમાં છે. અને એમાં માનવ શરીરને સંબંધી જે ગુનાઓ છે એ તમામ ગુના છે એ આ ચેપ્ટરમાં આવરી લીધા છે. 17મું છે મિલકત વિરુદ્ધના ગુના છે. 18મું છે દસ્તાવેજ સંબંધી ગુના છે. 19મું છે નોકરીના કરારના ગુના છે. 20માં લગ્ન સંબંધી ગુના છે. 20A પત્નીને પતિ દ્વારા ત્રાસ આપવામાં આવે એના છે. 21 બદનક્ષી અંગે. 22 ગુનાહિત ધમકી. 23 ગુનાનો પ્રયાસ. પ્રકરણ પૂરું. એટલે આ તરફ જે છે તમને પીડીએફ મોકલી દેશું એટલે આખું લિસ્ટ આપણે સમય બચાવવો છે એટલે નથી લખાવતો, ડિક્ટેશનમાં ટાઈમ ન જાય. પણ એમાં આપણે શરૂઆત જે છે પહેલેથી નથી કરતા. શરૂઆત સૌથી અગત્યના ગુનાથી કરવી છે અને સૌથી અગત્યનું જે પ્રકરણ છે આઈપીસી નું હાર્ટ છે એ માનવ પ્રકરણ 16 માનવ શરીરને અસર કરતા અપરાધો. એમાં કલમ 299 થી 370 આ કલમ લખી નાખજો. ઓકે મિત્રો, સમયની પાવબંધીનું આપણે બધાએ પાલન કરવું જોશે. એટલે પ્રકરણ આપણે શરૂ કરીએ છીએ પણ આપણે 20 મિનિટના વિડીયો રાખવાના છે. એટલા માટે થઈ અને આપણે
આજનું જે પહેલું લેક્ચર છે એ પૂર્ણતામાં લઈ જાઉં છું, પણ એની પહેલા સમરીમાં આપને કહું કે આપણે જે શરીર સંબંધી ગુના પ્રકરણ 16 એનો આપણે અભ્યાસ કરશું. બહુ અગત્યનું છે. દરેક પરીક્ષામાં આ પ્રકરણમાં કે પોલીસની તમામ પરીક્ષાઓ કોન્સ્ટેબલની છે, આ પ્રકરણમાંથી પ્રશ્નો પૂછાય. પછી 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે, 6 આવે, પણ સૌથી અગત્યનું આ પ્રકરણ છે શરીર સંબંધી ગુના. વિશેષમાં આપણે અભ્યાસ નેક્સ્ટ લેક્ચરમાં કરશું, પણ શરીર સંબંધી ગુના ક્યાં હોઈ શકે તો એમાં આપણે જે તમને ને મને બધાને સમજણનો ખ્યાલ છે કે મારી નાખીએ તો ખૂન એટલે મર્ડર, મૃત્યુ, અપમૃત્યુ, ઈજા, સાદી ઈજા, સખત ઈજા, આપઘાત, આ જે બધા કે જેમાં અલ્ટિમેટ એક વસ્તુ માણસનું મોત થતું હોય, પોતે મર્યું હોય કે કોકે મર્યું હોય, આ બધી જે કલમો આવે છે એમાં મહદઅંશે સજા છે 10 વર્ષ કે આજીવનની આવશે. ત્યાર પછી ઈજા અંગે આવશે, કોકને ઝાપટ મારીએ, છરી મારીએ, હાડકા ભાંગી નાખીએ, મરી જાય તો એ ઈજા સંબંધી ગુના છે. ઈજા બે પ્રકારની, સાદી ઈજા અને ગંભીર ઈજા એટલે વ્યથા અને મહાવ્યથા, આ બે પ્રકાર છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ત્યાર પછી જે છે એ બળ પ્રયોગ કરવામાં આવે, ગેરકાયદેસર માણસને અટકાયત કરવામાં આવે, ગોંધી રાખવામાં આવે, એ બધી અલગ અલગ કલમો છે. અને ત્યાર પછી જાતીય સંબંધી અપરાધો છે, રેપ અને એને લગતા જે ગુના છે, આ બધા જે ગુના છે એ આ પ્રકરણમાં આપણે સમજવાના છે. નેક્સ્ટ ટાઈમ બીજા વિડીયોમાં આવશું ત્યારે આપણે આ સમજશું. પણ એક સૂત્ર તમને આપી દઉં. આપણે જે આ પ્રકાર છે ને, જે કલમો, એની વ્યાખ્યા એક પ્રમાણે આવશે અને એની સજા એ પ્રમાણે હશે. કલમો યાદ રાખશો, આનંદથી યાદ, હસતા હસતા રહી જશે. એટલા માટે કે તમે જોયું હશે તો પિક્ચર દફા 302 બધાને ખબર હતી આ ખૂનની કલમ છે. હમણાં જ તમે બધાએ કદાચ જોયું હશે સેક્શન 375 બળાત્કારની વ્યાખ્યા છે. આમ તો પણ કલમનું નામ જ એ આપ્યું છે. શ્રી 420 અને ચાચી 420 આ બે આઈપીસી ની કલમો છે. એટલે આ કલમો લોકજીભે ચડી ગઈ છે એટલે એ આપણે શીખશું. પણ જતા આજે છેલ્લી એક આ ક્યાંય નહીં હોય. આ મારા વકીલાતના અનુભવના કારણે તમને કહું છું કે ઝાપટ મારી 323, ઝાપટથી આગળ જાય અને ચામડી કપાય તો 324, હાડકું કપાય તો 325, 20 દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડે તો 326, બચી જાય તો 307, મરી જાય તો 302. આ યાદ રાખવાનું છે. રહી ગઈ યાદ? એક વખત બોલો. ઝાપટ મારે તો 323, ચામડી કપાય તો 324, હાડકું કપાય તો 325, દવાખાનામાં રહેવું પડે 20 દી ગંભીર રીતે તો 326, બચે તો 307, મરી જાય તો 302. આજનું અહીંયા પૂરું કર્યું છે. નેક્સ્ટ ટાઈમ રિવિઝન કરશું. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.